સૂક્ષ્મજીવો જીવિત થાય છે અને જે અલભ્ય હોય ને એને લભ્ય કરી અને આપણા પાકને આપી અને તંદુરસ્ત બનાવે છે. માટે ખરેખર એ આ બધી વસ્તુ જો શક્ય હોય તો એ માત્ર ને માત્ર દેશી ગાય અને તેના ગોબર ગૌમૂત્ર થકી છે એમ. પ્રાકૃતિક મોડેલ ફાર્મમાં આ જે આપણા ખરેખર સફળ થવું હોય તો એ જે 5 આયામો છે કે જેમ કે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા. તો સાહેબ આપણે મોડેલ ફાર્મની મુલાકાતે જઈશું ને તો જે મેં પપૈયાની ખેતી કરી તો એમાં હું સફળ થયો હોય ને તો એનો મુખ્ય ભાગ ભજવતું હોય ને તો જે ઉનાળાની અત્યારે કેટલી ગરમી પડતી હોય છે તો એમાં એ મહત્વનો ફાળો ભજવતું હોય તો એ આચ્છાદન છે. આચ્છાદનમાં આપણે ખેડૂતોએ ક્યાંય વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે કે જે દાખલા તરીકે વરિયાળી હોય, ધાણા હોય, એવા અન્ય કોઈ પણ થ્રેશરથી કાઢી લીધા પછી એનું આચ્છાદન કરી અને ખરેખર ખર્ચ વગરની ખેતી કરી અને આપણે સમૃદ્ધ થતા હોય છે. અસ્તુ ભારત માતા કી જય.